ખૂબ નાની ઉંમર છે સ્વરાજ ભૂત, એમને હું વિનંતી કરીશ કે સ્વરાજ ત્વરિત ગતિએ અહીંયા સ્ટેજ ઉપર આવી અને જન્મંગલના પાઠનું આપણને સંભળાવશે. આ નાનકડો બાળક ખૂબ સરસ તૈયારી કરી અને આવ્યો છે અને ખૂબ સરસ સંસ્કૃતમાં 27 શ્લોકના જન્મંગલ આપણને સંભળાવશે. તો સૌપ્રથમ કથા શરૂ કરતા પહેલા આ નાનકડો બાળક ખૂબ ઉર્જાસભર છે અને આપણી વચ્ચે આવી ગયો છે. એકવાર જોરદાર તાળીઓથી આ નાનકડા બાળકને વધાવી લઈએ. સર્વ ભક્તોને મારા જય સ્વામિનારાયણ. શ્રી જનમંગલ સ્તોત્રમ નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાયક દયાવતે ભક્તિ ધર્માંગ જાતાય ભક્ત કલ્પદ્રુમાય સુગંધ પુષ્પહારાધ્ય વિવિધે રૂપમારકૈ સંપૂજિતાય ભક્તો ગઈ સીતાંબર ધરાય ચ નામનામષ્ટોત્તર શતમ ચતુર્વર્ગમભીપ્સતામ સત્ય ફલપ્રદમ ઋણામ તસ્ય ભક્ષામિ સત્પતે અસ્ય શ્રી જન્મંગલાખ્યસ્ય શ્રી હરિષ્ટોત્તર શતનામ સ્તોત્રમંત્રસ્ય સતાનંદ ઋષિ અનુષ્ટુપ્છંદઃ ધર્માનંદનઃ શ્રી હરિય દેવતા ધાર્મિકૈકે બીજ પ્રેત ધરૈતિ શક્તિ ભક્તિ નંદૈતિ કીલકમ ચતુર્વર્ગ સિદ્ધ્યર્થે જપે વિનિયોગઃ અત ધ્યાનમ વરણિવેશરમણીય દર્શનમ મદ્દહાસરુચિરાદનામ ભૃજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમ વિચિંતયે શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નરનારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મ કૃષ્ણ નારાયણ હરિ હરે કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન પ્રહત વ્રતધર શુદ્ધો રાધા કૃષ્ણ દેવતા મરુત્સુધ પ્રિય કાલી થૈરવાદ્યતિ ભીષણ ચિતત્રિયોગજિતાહાર સ્ત્રી પ્રવરાધ્યાસ્તિક યોગેશ્વર યોગ કલા પ્રવૃત્તિ ધૈર્યવાન જ્ઞાની પરમહંસ તીર્થકૃદેવથી કાળજીદ ક્ષમાનિધિ સદુલિદ્ર ધ્યાન નિષ્ઠ સ્થપા પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક પાષંડો છેદન પટુ સ્વરૂપાચન સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો સુરઘોરવાદી મોહન અધિકારુણ્ય નયન ઉદ્ધવાત્વ પ્રવર્તક મહાવ્રત સાધુષીય સાધુ વિપ્ર પ્રભુંજક અહિંસા યજ્ઞપસ્તોત સાકાર બ્રહ્મ વર્ણન સ્વામિનારાયણ સ્વામી કાલદોષ નિવારક સચ્છાસ્ત્ર વ્યસન સદ્ય સમાધિ સ્થિતિકારક કૃષ્ણાર્ચ સ્થાપન કર કોલદૃઢ કલિકારક પ્રકાશ રૂપો નિર્દંભ સર્વ જીવન હિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર્વર્ગ ફલપ્રદ નિર્મત્સરો ભક્ત વર્મા બુદ્ધિદાતાધિ પાવન અબુદ્ધિરુત બ્રહ્મધામ દર્શકશ્ચામ પરાજિત આ સમુદ્રાંત સત્કીર્તિ શેત સંસ્કૃતિ મોચન ઉદાર સજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક કદ્દર પદર પદલનો વૈષ્ણવ કૃતુકારક પંચાયતન સન્માનો
વૃદ્ધ પોષક પ્રગલ્ભો નિસ્પૃહ સદ્ય પ્રતિજ્ઞો ભક્ત વત્સલ અરસણો કે તદર્શે સડુડવી જયક્ષમ નિરહમ કૃતિરદ્રોહ રુજુક સર્વોપકારક નિયામકશ્ચોપસમા અસ્થિતિર્વિનયમાન ગુરુ અજાત વૈરી નિર્લોભ મહાપુરુષાત્મદ અખંડિતા સમર્યાદો યાસ સિદ્ધાંત બોતક મનોનિગ્રહ યુક્તિજ્ઞ યમદૂત ત્રિમોચક પૂર્ણકામ સદ્યવાણી કુળગ્રાહી ગતસ્મય સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન સર્વમંગલ મંગલ્યે નાના ગુણ વિચેષ્ટિત ઇતિયે તત્પરમં સ્તોત્રમ જનમંગલ સંકૃતમ યઃ પઠેદ્વેન પઠિતમ પવેદ્વે સર્વમંગલમ યઃ પઠેત શૃણુયાદ ભક્ત્યા ત્રિકાલં શ્રાવયેત ચ વા એતત્તસ્ય તુ પાપાનિ નશ્યેયુક્તિલ સર્વશ એતत् સંસેવમાનાनं પુરુષાર્થ ચતુષ્ટયે દુર્લભં નાસ્તિ કિમપી હરે કૃષ્ણ પ્રસાદત ભૂત પ્રેત પિશાચાના ડાકિની બ્રહ્મ રાક્ષસાં યોગિનીનાં તથા બાલ ગ્રહાધીનાં ઉપદ્રવ અભિચારો રેખૃતો રોગશ્ચાન્યોક્યુપદ્રવ અયુતા વર્ધના દસ્ય નસ્ય કેવળ સંશય તસાવૃત્યા પ્રતિદિનમ અસ્યાભીષં સુખં ભવે દ્વિભિશ્ચાભિ પઠનીયમિદં તત ઇતિ શ્રી સતાનંદ મુનિવિરચિतं શ્રી જન્મંગલાખ્યં શ્રી હરિસ્તોત્ર સતનામ સ્તોત્રમ સંપૂર્ણમ. જય સ્વામિનારાયણ. વાહ, જોરદાર તાળીઓથી આ સ્વરાજભૂત નાનકડા બાળકે ખૂબ સુંદર સંસ્કૃતમાં આ જન્મંગલ નામાવલીનું પઠન કર્યું. હવે ઓલું બાળક તો આગળ બોલ્યો જનમંગલ, એ તો અક્ષરધામમાંથી જ આવ્યો છે, મોક્ષમાં મોક્ષ. એ આગળ કોઈક મોટો વિદ્વાન હશે, સંત હશે, નિત્યાનંદ સ્વામી જેવા પકડ ભગવાન હશે ને એવા વિદ્વાન હશે. આવડી ઉંમરમાં આટલું બોલ્યા, હજી એને કોઈ ભણતરમાં એને સંસ્કૃત નથી આવ્યું, હજી પાઠ હાલતા, છતાં એના આ જેને શીખવાડ્યો એની માતા, એના પિતાને ધન્યવાદ કહેવાય. હો, જન્મ જે ભક્ત કે દાતા કે સુર, નહીતર તે વાંજણી મત ગુમાવજે નૂર. બાળકને સંસ્કાર આપો, તમે બાળકને સંસ્કાર આપો, બાળપણામાંથી સંસ્કાર જે આપો એ પણ બોલશે. પોપટને પઢાવો એ પ્રમાણે બોલે, રામ બોલે રામ રામ બોલે, કૃષ્ણ કહે તો કૃષ્ણ બોલે, જે કે બોલે એને પોપટને બોલાવે, મમ્મી કહે તો મમ્મી બોલ્યા કરે. એ બધું શીખવાડે. એમ આવા નાનપણથી આપણે આપણા બાળકોને સંસ્કાર આપો કે જે સત્સંગ માટે સમર્પિત થાય, દેશ માટે સમર્પિત થાય, દેશભક્તિ એના જીવનમાં આવે, આ સત્સંગને રંગે રંગાઈ જાય, ભગવાનના મોટા સાધુઓ આપણા પર રાજી થાય, એ મોટામાં મોટી પ્રાપ્તિ છે. ડેઇલી માટે એ શણગારમાં આરતીમાં દર્શન કરવા એ બાળક આવે, ડેઇલી માટે દર્શન કરવા આવે. સ્કૂલે જાય ને ત્યાં દંડવત કરતો હોય, કાયમ દંડવત કહેવાય જાવ, કોણ ભેગું આવતું હોય કે એકલો આવતો હોય ખ્યાલ નથી, પણ એ દંડવત કરે છે કાયમ. દંડવત કરીને પછી જાય ડેઇલી માટે સ્કૂલે. એ કેનો બાબુ છે કોઈ તમારે? હે, સંયમ તમારી હું હે ભૂત મૂળ ક્યાં ના? સાપુરના. બરાબર. સારી મહેનત કરી બાળકો માટે, તમે એની જિંદગી સુધારી દીધી. હો, જન્મ તો બધાય આપે, પણ પથ્થર બને એવા જન્મ આપે શું કામના. એટલે આપણું કુળ શું સુધારે, આપણી કુખ સુધારે, આપણી જાત સુધારે, આપણી જ્ઞાતિને આગળ ગૌરવ લાવે, આપણા સંપ્રદાયનો ગૌરવ લાવે. આવું
ભાષાઓ જો સંસ્કૃતમાં ત્યાંથી બોલતા હોય તો આ મોટો થાય તો શું થાય, શું ભણશે, કેવો થાય, હે કેટલી એની યાદ શક્તિ બધું સંસ્કૃતમાં પડ્યા આખી આખી. માટે આપણે જે લાભ મળ્યો છે એને વધાવી લેવો અને જે આજ્ઞા થઈ આપણને એ પ્રમાણે આજ્ઞા પ્રમાણે બધાએ સૌની સેવામાં જતી જવું. કેવું ન પડે સમજ્યા, પાણીયારોનું બળદ હોય ને ધર એમ કેવું ન પડે. ધરમાં સમજો બળદનો ઉટડો ઊંસો કરે, ગાડું હોય ને કાગવું ચાલે ઊંસો કરે, ધર કે ને ત્યાં અમુક કોણી મારે ધર કેથી માણ જાય ને ઓલો તો આમ બધી આમ ખાલી આમ રાહ હેઠી કરે ને તે આપ ફીંગડાથી આખું ગાડું દોરાવત ઉપાડી લે. આપણે બધા તમે બધા એવા ધર કેવું પડે એવા નથી હો. બધા આમ ખબર પડી જાય ત્યાં સુધીમાં સેવામાં વળગી જવું. આ દેહ કરીને બીજું મોટામાં મોટો કોઈ લાભ હોય ને તો સેવા કરવી. તમને અંતર ખરાબ વાસના હોય એને ટાળવા માટે સેવા મોટામાં મોટી છે. સેવા